અરવલ્લી જિલ્લામાં ધર્માંતર કરીને પણ અનામતનો લાભ લેવાની વિરુદ્ધમાં અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એક સંશોધન મુજબ આદિજાતિમાંથી અન્ય ધર્મમાં જઈ ધર્માંતરણ કરનાર લોકો આદિજાતિના લોકોને મળતી અનામત સાથે અન્ય લઘુમતીના પણ લાભ લેતા હોય છે, જેથી સાચા આદિવાસી લોકો અનામતથી વંચિત રહી જાય છે। જનજાતિ સુરક્ષા મંચે ધર્માંતરણ કરી બેવડો લાભ લેતા આદિજાતિના લોકોની અનામત રદ કરવા આવેદનપત્ર આપ્યું છે। અમારો હેતુ આજનો છે કે અમારા જનજાતિના અખિલ ભારતીય કામ કરતા એવા કાર્તિકજી ઉરાવજી આજથી 50 વર્ષ પૂર્વે એક સંશોધન કરેલું અને એ સંશોધનની અંદર એવું બહાર આવ્યું કે જનજાતિમાંથી ધર્માંતરણ કરીને ગયેલા લોકો કે જે છે અધર ધર્મમાં ગયા છે એ લોકો આદિવાસીનો લાભ લે છે અને એના લઘુમતીનો પણ લાભ લે છે। આ બેવડો લાભ લે છે અને જે સાચા આદિવાસી મિત્રો છે એને આરક્ષણનો જે લાભ મળે છે એ લાભથી વંચિત રહી જાય છે। તો આમાંથી આ ધર્માંતરણ કરેલા હિન્દુમાંથી ગયેલા બહારના એ લોકોને અમારા જનજાતિમાંથી આરક્ષણમાંથી દૂર હટાવવા જોઈએ એવું અમારું મુખ્ય લક્ષણ છે। અને આજે ઉરાવજીના જન્મજયંતિનો દિવસ 29 ઓક્ટોબર છે। તો આખા ભારતની અંદર જિલ્લા કક્ષાએ અમે આ આવેદનપત્ર આપવાના છે અને આજે અમે કલેક્ટર કચેરી અરવલ્લી જિલ્લામાં જનજાતિ સુરક્ષા મંચ નેજા હેઠળ અને સમગ્ર કાર્યકર હેઠળ અમે આ આવેદનપત્ર સાહેબને આપીએ છીએ।